દીપકભાઈને શું ગમે? મને બધું ગમે. પાણીનું વધારે ને બધું પાણી ગમે ને, બરફે ગમે ને, બરફ પડતો એ ગમે, બરફ જામી ગયેલો એ ગમે. હા એ આગળની વાત હમણાં નથી પૂછતા આપણે. પૂછે છે ને બે વસ્તુ મને દેખાય, એક તો નાના બાળકો અને પછી થોડું એનિમલનું એમનું ઓબ્ઝર્વેશન કરવું મજા આવે. પછી પૂછ્યું કોઈ કે નાના બાળકો કેમ તમને વધારે ગમે, તો કે એમના બુદ્ધિ ઓછી ને, એટલે બુદ્ધિ ઓછી વાપરે ને, સરળ હોય છે એટલે મને મજા આવે એમની સાથે. તમને જ્યારે વિડીયોમાં જોઈએ છે, લાઈક આઈ હેવ સીન યોર વન વિડીયો ઇન વિચ યુ આર ગોઈંગ એન્ડ કોઈક એવું હતું જગ્યા કે જેની અંદર આમ ફૂલ ખીલતું હતું કે સમથિંગ વોઝ ધેર એન્ડ યુ આર લુકિંગ વેરી ઓબ્ઝર્વન્ટ. હા તો આમ તો એકદમ અંદર એવું લાગે છે કે આમ હી ઇઝ ઇન્ટુ ઇટ. એ તો જવાનું ને. અમે ત્યાં ગયેલા આવડા વાંદરા હતા, આની 6 ઇંચના જોયા. ખિસકોલી છે કે વાંદરું એ જોયું. ખરેખર વાંદરા જ હતા. પછી આપણી સામે આમ જોયું, પછી દોડીને આવ્યા બિચારા. એમ લાગે કે ખાવા આપશે. બીજો પાટી પર મારેલું હતું, અહીં કોઈ ખાવાનું આપવું નહીં પ્રાણીઓને. આપણે એ પાટીઓ મારી કંઈ અપાશે નહીં અમારાથી. પછી આવીને જોયા, પછી દોડતા આવે બધા નજીક જોવાનું, ગાવાનું ને સુધારવાનું, પ્રાર્થના કરી પાછું આવવાનું. તમે દીપકભાઈને જોતા હતા ને? હા, દીપકને જોવાનું. એટલે એ લોકોની સહજતા જોવા મળે. બાળક એટલે જેમ બાળકોની સહજતા હોય, પ્રાણીઓની સહજતા હોય. અને શરમ આવે, ખરાબ લાગે, સારું માને, ઊંચો નીચું કશું એકો ના હોય. એટલે આપણે સહજતા જોવા મળે. એ લોકો જે કરતા હોય એમાં એ નિરીક્ષણ કરે. આપણે ચોંટવાનું, જોવાનું, જાણવાનું, ચોંટવાનું. દીપકભાઈનું સૌથી ફેવરેટ ફૂડ કયું? હા, જે અવેલેબલ હોય ને એ ફેવરેટ, નોટ અવેલેબલ નોટ ફેવરેટ. પણ જો હમણાં જો ફેવરેટ બોલી નાખે ને, અરે દરેક ઘરે આવશે શાક ખાવા માટે. આવ્યું હતું ને કારેલાનું શાક અને ખીચડી. રેકોર્ડિંગ થાય છે આ બધું, રેકોર્ડિંગ થાય. 20 વર્ષે કોઈ સાંભળે તો ત્યારે પાછું કાપે આપણે. અજમો અને વરિયાળી તમે મેં કીધું હા ખાવાય બરોબર છે. તો એવું કેટલા વર્ષોથી હવે આયા જ કરે છે અજમો ને વરિયાળી. કોણે કહ્યું તો કે તમે કહેતા હતા ને? હવે પૂછે કેવી રીતે કે તમે ખાશો, ભાવે ને તમને? મેં તો હા મને બધું ભાવે. ખલાસ અહીંથી કંઈ ને કે કોઈને કહેશો નહીં તો બધાને કહી દીધું એમને. અને ન્યૂ જર્સીવાળા ફ્લોરિડાને ફોન કરીને કે જો આટલું ખાસ ધ્યાન રાખજો. તો બરાબર છે. પેલી ગુચાયા કરે, ભાઈ શું આમ આટલું જ ખાય દીપકભાઈ, બીજું બધા કશું ના ખાય છે? નહીં પછી તો કહ્યું એને, ભાઈ તમે શું બનાવી શકો? મને આટલું બેસ્ટ આવડે છે. મેં તો એ બનાવો. નિરાતે ખાધું. આપણે તો બહેનોને અહોભાવ થાય ને, દીપકભાઈની તબિયત સચવાય એટલે પેલી બેનને એટલા બધા ઇન્સ્ટ્રક્શન આપે, કન્ફ્યુઝ કરી રાખે. એટલે હવે કહી દીધું છે ભાઈ નથી મળતું એ નથી ખાતા, જે મળે છે એટલે જે બનાવી શકો અથવા જે અવેલેબલ હોય એ બધું ખવાય છે. આવડત હોય ને બધી બહેનો જુદી જુદી, જે બનાવે એ ખાઈ લેવાનું. जैसे आप आखी दुनिया में फर्या एवी कोई जगह लागी कि ज्यां
સરસ જગ્યા છે બ્યુટીફુલ પ્લેસ ગાડી ને કઈ શું તો તમે ત્યાં જઈને બેસી શુદ્ધ આત્મા પરપરિણીતિ નામે નથી, નિરંતર સપરિણીતિ નિરંતર એક ક્ષણવાર નહીં, નિરંતર સપરિણીતિ માટે સાંભળજે તું, સાંભળવા જેવું છે. તે તો છોકરો નાનો જો, અને આખા જગત નું કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પ્રાર્થના છે મારી પાસે. શું છે? હા, નિમિત્ત બનવાની, નિમિત્ત થવું. શું થયું? એની પ્રાર્થના છે.